નર્મદ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર 100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી. રાજ્યની નર્મદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બંનેને જ ગ્રાન્ટની ફાળવણી કરાય છે. પીએમ ઉષા યોજના હેઠળ કુલ 78 યુનિવર્સિટીને અનુદાન અપાશે. 52 યુનિવર્સિટીને 20 કરોડ અને 26 યુનિવર્સિટીને 100 કરોડની ગ્રાન્ટ મળશે. પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષણ અભિયાન અંતર્ગત અલગ અલગ યુનિવર્સિટીની અંદર કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ ફાળવી છે તેની અંદર દક્ષિણ ગુજરાતની વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર પણ ઇતિહાસની અંદર પહેલી વખત એટલે કે 100 કરોડ જેટલી જે ગ્રાન્ટ ફાળવી છે. તો આપણી સાથે કુલપતિ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. કારણ કે શિક્ષણની અંદર અને એમાં પણ યુનિવર્સિટીની અંદર આટલી જે ગ્રાન્ટ છે તે પ્રથમ વખત હશે. સાહેબ, આટલી મોટી ગ્રાન્ટ, શું અભિયાન કઈ રીતે હવે તેને ઉપયોગ થશે? પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત એટલે કે પીએમ ઉષા અંતર્ગત આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને જે 100 કરોડ જેટલી માતબાર ગ્રાન્ટ ફાળવી છે. આપણી યુનિવર્સિટી વર્લ્ડ રેન્કિંગની અંદર આવી શકે એ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિસર્ચ, ફેકલ્ટી ડેવલપમેન્ટ અને આ વિસ્તારમાં આવેલો ડાયમંડ, ટેક્સટાઇલ, સૌથી મોટા દરિયા કિનારો, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સૌથી મોટો લોજિસ્ટિક, સ્ટીલ, ડિફેન્સ અને ટ્રાઇબલ એટલે કે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ, આ તમામને માટે રિસર્ચ કરીને આ વિસ્તારમાં આવેલા 1.40 કરોડ નાગરિકને રોજગારલક્ષી ફેરવવા માટે વિવિધ પ્રકારના રિસર્ચ અને યુનિવર્સિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવ્યા છે. સર, પ્રથમ વખત કહી શકાય આટલી મોટી ગ્રાન્ટ. પહેલાં કેટલી ગ્રાન્ટ ફળવાતી હતી ને આ ઇતિહાસમાં પ્રથમ ઘટના કહી શકાય? સામાન્ય રીતે કેન્દ્ર સરકાર જે છે એ આજથી આ 59 વર્ષની અંદર ખૂબ ઓછી એટલે કે 20 કરોડ જેવી કુલ રકમ અત્યાર સુધીમાં એમણે ફાળવી છે. જ્યારે ભારત સરકારે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ વખતે આપણને એના કરતાં 5 ગણી એટલે કે આ યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌથી વધુ 100 કરોડ જેટલી કેન્દ્ર સરકાર આપણને ગ્રાન્ટ ફાળવી છે. જે રીતે યુનિવર્સિટીની અંદર 100 કરોડ જેટલી જે ગ્રાન્ટ ફાળવી છે, ઇતિહાસની અંદર પ્રથમ વખત આ રીતનું જે છે તે જોવા મળી રહ્યું છે. કારણ કે જે છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ છીએ ત્યારે ટોટલ માનીએ તો 20 કરોડ જેટલી જે ગ્રાન્ટ છે તે ફળવાઈ છે. એટલે 5 ગણી જે ગ્રાન્ટ ફળવી છે અને જે યુનિવર્સિટીઓ છે તે વૈશ્વિક સ્તરે લઈ જવા માટેનો એક જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.